આપણા શરીરની અંદર એક જીવંતતાનો અનુભવ થાય. અત્યારે આપણને શરીર હોય તો ભાર જેવું લાગે, અને શરીર છે એની અંદર સેન્સિટિવિટી, સંવેદનશીલતા ન હોય, એલર્ટનેસ, સજગતા ન હોય, તો પ્રાણ તત્વની ખામી છે. પ્રાણ છે પણ એ જે પ્રાણ છે એ કુદરતે જે આપેલો છે, પશુ પક્ષીને એ કક્ષાનો પ્રાણ છે. અત્યારે ધ્યાન કરવાની તમે ટ્રાય કરતા હતા, થોડી વાર પછી તમારી અંદર બેહોશી આવી જતી હતી. અંદર એટલી બધી શક્તિ નહોતી રહેતી. એ વાઇટલ એનર્જીની કમી છે. આપણી અંદર જે વાઇટલ એનર્જી છે ને, એટલી છે નહીં કે જેથી થોડી વાર સસ્ટેન કરી શકે, પછી નથી. એની જે ઉર્જા છે એ આપણે ભેળવવી પડે. એટલે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન દેવું, એટલે પ્રાણની અંદર એક ઉર્જાનો પ્રવેશ કર્યો, એ પ્રાણની ક્વોલિટી બદલી ગઈ. તથાગત બુદ્ધે એના સાધકોને માટે આજ સેંકડો વર્ષો થયા આ એક જબરજસ્ત પ્રયોગ આપી દીધો. આપણે જે સાદો ખોરાક બનાવીએ છીએ એમાં તો ઘણા બધા ફેરફાર થવા માંડ્યા. જંગલી માણસો જે ખોરાક ખાતા હતા અને અત્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ, પણ જે શ્વાસોશ્વાસ લઈએ છીએ એની અંદરના ફેરફાર અમુક જણાએ જ કરેલા છે. પ્રાણાયામનું જબરજસ્ત શાસ્ત્ર છે, પણ અમુક શાસ્ત્ર છે એ ઓથેન્ટિક છે, જ્ઞાતા. ત્યારે અમુક છે એ દેખાદેખીથી કરેલું, વાંચીને કરેલું. પણ પર્સનાલિટીનો સેલ્ફ જ્યાં સુધી છે અને દ્વંદ્વ છે ત્યાં સુધી ગમે તેટલા પ્રાણાયામ કરે એની આગળ ગતિ નથી થતી. તસ્મિન સતી, દ્વંદ્વમાંથી શાંત થઈ ગયા, મુક્ત. શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ. હવે શ્વાસોશ્વાસ પ્રત્યે જેવું એટેન્શન જાય છે, ધ્યાન જાય છે. દ્વંદ્વ શબ્દ બોલ્યા એનો ઉપર કંઈક ઉઘાડ કરો. દ્વંદ્વ કોને કહે છે? એટલે દ્વંદ્વ બધા સેન્ટરોના અલગ અલગ દ્વંદ્વ છે. ઇન્ટેલેક્ચ્યુઅલનો દ્વંદ્વ છે હા ના, સંમતિ ના સંમતિ. ઇમોશનલ સેન્ટરનો લાઈક ડિસલાઈક. પછી આપણે કયું છે, આપણે મૂવિંગ સેન્ટરનો હા મિકેનિકલ હેબિટ્સ. ના દ્વંદ્વની અંદર શું કહેવાય, એક્ટિવ અને પેસિવ. એટલે ક્યારેક ક્રિયાશીલ પછીને એટલે થાકી જાય, એટલે આ જે મૂવિંગ સેન્ટરની અંદર તમે આખો દિવસ કામ કરો છો, થાકી જાઓ એટલે પછી પાછું ઓલું થઈ જાય, એટલે નિષ્ક્રિયતા. એટલે સક્રિયતા નિષ્ક્રિયતા એનો દ્વંદ્વ છે. પછી ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો દ્વંદ્વ શું છે? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં શું છે? શરીરમાં જે પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ હોય. હા, પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ. અને હવે કયું સેન્ટર રહી ગયું? હવે કોઈ સેન્ટર રહી ગયું? સેક્સ સેન્ટરમાં તો કઈ એટલે પોલારિટી છે ને એમાં તો. એમાં હા પોલારિટી, દ્વંદ્વ નથી. બસ આ ચારની અંદર આ પ્રકારના દ્વંદ્વો હોય છે. બુદ્ધિની અંદર આ કરું કે આ ન કરું, ઈ એક દ્વંદ્વ હોય છે. એ ઘડીએ શ્વાસની ગતિ છે વિચ્છેદ થઈ જાય છે, અટકી જાય છે. ક્યારેક અનુભવ કર્યો, શ્વાસ પ્રત્યે જેવું ધ્યાન આપીએ છીએ ત્યારે શ્વાસ છે થંભી જાય. આ શ્વાસ થંભી જાય છે એ એક અંદરની ગહેરી પ્રક્રિયા છે. શ્વાસ જેટલી વાર થંભે છે એટલી વાર શ્વાસની અંદર જે સૂક્ષ્મ તત્વો રહેલા છે એનું ડાયજેશન થાય છે, એ પચે છે. ખોરાક આપણે પેટમાં ખાઈએ અને તરત જ નીકળી જાય ઝાડા માટે, તો પેટમાં ખોરાક તો ગયો પણ તરત જ ઝાડા માટે નીકળી ગયો એટલે પચ્યો નહીં. એમ શ્વાસ આપણે લીધો અને નીકળી ગયો તો એ પચ્યો નહીં. પણ સાયન્સ માણસોએ આટલું જ અમુક જણાએ સમજ્યા કે શ્વાસ અંદર વધારે રહે તો વધારે પચે,
ને આ ઠેકાણે ઘણા બધા ભૂલ ખાઈ ગયા. એટલે શ્વાસ અંદર રહે એટલે કેટલાય પ્રયોગો કરે છે કે શ્વાસને કેટલી વધુ વાર રોકી શકાય, એટલે કુંભક કેટલો લાંબો થાય. શ્વાસ અંદર લેવાય એને યોગ શાસ્ત્રમાં પૂરક કે, બહાર નીકળે એને રેચક કે, અને થંભી જાય, અટકી જાય અથવા અટકાવવામાં આવે તો એને કુંભક કહે. એટલે જેટલો કુંભક વધારે એટલું યોગની સ્થિતિ ઊંચી. એક અર્થમાં સાચી વાત છે અને એક અર્થની અંદર ખોટી વાત છે. ખોરાક જેટલો પેટમાં રહે, વધારે વાર રહે તો કબજિયાત થાય, એનો એક ક્રમ છે. વહેલો નીકળી જાય તો ઝાડા કહેવાય, વધારે વાર રહે તો કબજિયાત કહેવાય. કેટલું એને પચવું છે એનો નિયમ છે. અને આ ગહેરો નિયમ છે. જે લોકો આના જાણકાર છે એ લોકોને આ નિયમ ખ્યાલ છે. યોગ સૂત્ર એના વિશે કઈ વિશેષ નથી કહેતો, પણ ઈશારો કરે છે. તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસ યોગ ગતિ વિચ્છેદ પ્રાણાયામ. શ્વાસ પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ થઈ ગયો એટલે પ્રાણાયામની શરૂઆત થઈ. શ્વાસ પ્રશ્વાસ ઉપર જેવું એટેન્શન દીધું, તંત્ર શાસ્ત્ર આખું આના માટે બહુ ગહેરું થયેલું છે. પણ એ આખા પ્રયોગો છે એ યમ નિયમ અને આસન બરાબર હોય તો એ પ્રયોગ સફળ થાય છે, નહીં તો નથી થતા. હવે શ્વાસ ઉપર એટેન્શન દેવું, પૂરક ઉપર ધ્યાન દેવું, રેચક ઉપર ધ્યાન દેવું કે કુંભક ઉપર ધ્યાન દેવું. કુંભક છે એ બે પ્રકારના છે. એક બહારનો કુંભક અને એક અંદરનો કુંભક. હવે અલગ અલગ ઉપર અલગ અલગ ધ્યાન દેવાથી અંદર અલગ અલગ જુદા જુદા પ્રકારના પરિણામો આપણી અંદર અનુભવમાં આવે. તો શ્વાસ પ્રશ્વાસ ગતિ વિચ્છેદ પ્રાણાયામ, પ્રાણાયામની શરૂઆત થઈ. હવે નું સૂત્ર છે એની સૂક્ષ્મતામાં ઉતર્યું. બાહ્ય અભ્યાંતર સ્તંભ વૃત્તિ દેશ કાલ સંખ્યાભિ પરિદ્રષ્ટો દીર્ઘ સૂક્ષ્મ. બાહ્ય અભ્યાંતર અને સ્તંભ એટલે પૂરક એટલે અંદરનો, રેચક એટલે બહારનો, અને સ્તંભ એટલે કુંભક. બાહ્ય અભ્યાંતર સ્તંભ વૃત્તિ દેશ કાલ અને સંખ્યા. દેશ શ્વાસોશ્વાસ છે. આપણે ત્યાં યોગ શાસ્ત્રમાં કેટલા આંગળનો ચાલે છે, એમાં એ વખતે આંગળ ગણાતા 4 આંગળનો, 8 આંગળનો, 12 આંગળનો, એ રીતે. પછી કેટલો કાળ એ ટકે છે અને એની સંખ્યા 1 મિનિટમાં કેટલો થાય છે. આ પ્રમાણે આખું જે શ્વાસોશ્વાસની ગતિ છે એને માપતા. પરિદ્રષ્ટો દીર્ઘ સૂક્ષ્મ. અને 3 પોઈન્ટ કીધા. ક્યાં કીધા હમણાં? 3 પોઈન્ટ કીધા એને. નહીં એ નહીં, હમણાં બોલ્યા. શું કીધું હમણાં? કેટલા આંગળ હાલે છે? દેશ, કાળ અને ક્રમ. દેશ, કાળ અને ક્રમ એટલે કેટલા આંગળ હાલે છે એ દેશ છે, કેટલો મિનિટ હાલે છે એ સમય છે, અને કેટલી સંખ્યામાં હાલે છે એ એને ક્રમ કીધું. એ ટાઈપની વસ્તુ છે. દીર્ઘ અને સૂક્ષ્મ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેટલી દીર્ઘ બને અને સૂક્ષ્મ એટલે ખબર ન પડે ભીતરમાં.
ખબર ન પડે. એટલે શરીરની ભીતર આવે છે અને જાય છે એ સૂક્ષ્મ. આપણે જે શ્વાસ દોરીએ છીએ અને શ્વાસોશ્વાસ લેવાય છે, તો એ શ્વાસોશ્વાસ છે એ સૂક્ષ્મ નથી, એ સ્થૂળ છે. પણ શરીરની અંદર એક અતિશય મંદ ગતિથી એ આવે અને જાય. ત્યારે એ શ્વાસની અંદર જે પ્રાણ ઉર્જા આવે છે એ પ્રાણ ઉર્જા અતિશય સૂક્ષ્મ પ્રાણ ઉર્જા એની અંદર દાખલ થાય છે. સામાન્ય રીતે મનુષ્યનો શ્વાસ 12 થી 20, 22, 25 સુધી હોય. શરીર નાનું હોય ત્યારે શ્વાસોશ્વાસ વધારે હોય. એ શરીરના મેટાબોલિઝમને માટે સહયોગી છે. પણ શરીરની અંદર સેક્સ સેન્ટરનું સક્રિયતા થઈ જાય એટલે શરીર છે પુખ્ત ઉંમરનું થઈ ગયું. એ પુખ્ત ઉંમરનું શરીર થઈ જાય પછી શ્વાસોશ્વાસની ગતિ છે એ મિનિટની અંદર ધીરે ધીરે ઓછી થતી જાય. જેટલો એ વ્યવહારની અંદર હશે, ઉપાધિમાં, ચિંતામાં, એટલી શ્વાસોશ્વાસની ગતિ વધારે છે. એટલે દીર્ઘ અને સૂક્ષ્મ નહીં હોય. દીર્ઘ તે લાંબા નહીં હોય, પણ ટૂંકા અને છીછરા હશે. એટલે સાધનાની અંદર આપણી સ્થિતિ કેવી બનવી છે, તો શ્વાસોશ્વાસની પ્રક્રિયાને આપણે જોઈએ તો પણ ખ્યાલ આવે. અથવા જે લોકો જાણકાર છે એ લોકો એની શ્વાસની પ્રક્રિયાને જોઈ અને ખ્યાલ આવી જાય કે એની અંદર ચિત્તની દશા કેવી છે. એટલે શ્વાસ ઉપરથી એની સાયકોલોજી કેવી છે એ ખબર પડે ને સાયકોલોજી ઉપરથી શ્વાસની ગતિ કેવી છે એ ખબર પડે. બેયનો એકબીજા સાથે સંબંધ છે. એટલે આજે પ્રાણનો જે સૂક્ષ્મ પ્રાણ કીધા ઈ ઈશારો કઈ બાજુ જાય છે? ના, એટલે આમ આપણે ઓક્સિજન કહી છીએ, પણ ઓક્સિજન કરતા પ્રાણ છે એ અલગ મટીરિયલ છે, એક શક્તિ છે. અને ઈ જ પ્રાણ છે એ ભાવ છે. એટલે આ એટલે આમ શ્વાસ છે, આમ ઓક્સિજન છે. આમ ઓક્સિજન કરતા વધારે સૂક્ષ્મતા પ્રાણ છે, પ્રાણ કરતા વધારે સૂક્ષ્મ છે એ ભાવ છે, અને ભાવથી વધારે સૂક્ષ્મ છે એ મેન્ટાલિટી છે. એમ આ બધા એના કનેક્શનો છે. અને એમ કે શ્વાસ ધીરે ધીરે અંદર લ્યો અને જવા દો તો એની અંદર પ્રાણ પચવાની પ્રક્રિયા થાય છે. ધીરે ધીરે અંદર આવવા દો ને તો થાય છે. પાછું વધારે નહીં, ઓછું નહીં, એમાંય પાછું એમ કે છે. વખતની અંદર એક વ્યક્તિનો પરિચય છે, તાવડિયાજી, અને શ્વાસોશ્વાસની પ્રાણાયામની પ્રક્રિયામાં એનું એક ગહેરું જ્ઞાન અને અનુભવ છે. એના કહેવા પ્રમાણે કે ભીતરનું આપણું શરીર છે, પ્રાણ શરીર, આપણું આ જે શરીર છે સ્થૂળ શરીર, એની ભીતરનું પ્રાણ શરીર છે એ મિનિટની અંદર 12 શ્વાસોશ્વાસ લે છે. એટલે આપણું સ્થૂળ શરીર છે જ્યાં સુધી મિનિટના 12 સુધી ન પહોંચે ત્યાં સુધી એ અંદરના શરીરની સાથે આ બહારના શરીરનું સિંક્રોનાઇઝ ન થાય, બંનેનું મિલન નથી થતું. ક્યારેક શાંત સ્થિતિની અંદર મિનિટના 12 પહોંચી જાય ત્યારે અંદરની ઉર્જા અને બહારના શરીરનો એકબીજાને હાર્મોનીમાં આવી જાય. પણ નહીં તો મોટે ભાગે વ્યવહારિક આપણું ચિત્ત છે 65ના પ્રેશરમાં છે. એટલે 15, 17, 18, 20 આસપાસ આપણા શ્વાસ ચાલતા હોય, અને એ ચાલતા હોય એટલે આપણી ઉર્જા છે એ સતત ખર્ચાતી જતી. એટલે પછી ખાવા પીવામાંથી કૃત્રિમ શ્વાસોશ્વાસ લઈને જેમ તેમ કરીને આપણે શરીર ચલાવીએ છીએ, પણ ભીતર જવાને માટે આપણી અંદર શક્તિ રહેતી નથી. એટલે ધ્યાનની ગહેરાઈમાં ઉતરવા માટે જે શક્તિ જોઈએ છે એ શક્તિ નથી રહેતી. આપણને વાત એક સહજ અને સરળ છે કે અવેરનેસ છે એ એકમાત્ર અવેરનેસ એટલે કિંમતી ઉર્જા છે. પણ એ અવેરનેસ ટકતી નથી. આવે છે તો આપણે બધાના અનુભવ છે કે 1-2 સેકન્ડ માટે આવી જાય છે ને પાછું છટકી જાય, પાછું આવી જાય, પાછું છટકી. તો યોગ સૂત્ર છે એ કઈ રીતે ટકે તો એનું આપણને સાયન્સ આપે છે.
તો દેશ કાળ અને સંખ્યા બે શ્વાસોશ્વાસનો દેશ છે વધતો જાય, એનો કાળ વધતો જાય. પૂરકનો દેશ વધે, રેચકનો વધે. ત્યારે પૂરકનો કેટલો દેશ છે, રેચકનો કેટલો દેશ છે, એટલે શ્વાસ અંદર જાય છે તો ક્યાં સુધી જાય છે? ગળા સુધી જાય છે, છાતી સુધી જાય છે, પેટ સુધી જાય છે. એસેન્શિયલ સેલ્ફ હોય જ્યાં સુધી, ત્યાં સુધી એનો શ્વાસ નાભી સુધી જતો હોય. નાના બાળકોની અંદર જે શ્વાસોશ્વાસ હોય કુદરતી છે, તો એના પેટ સુધી જતો હોય. પણ આ એમ કીધું કે એસેન્શિયલ સેલ્ફ અને નાભી એનું કઈ કનેક્શન સમજાવો ને. એટલે એસેન્શિયલ સેલ્ફ એટલે કુદરત સાથે નાતો, અસ્તિત્વ સાથે નાતો. એટલે આપણી અંદર જે શું કહે છે આપણે સિલ્વર કોડ કહે છે આપણે. સિલ્વર કોડ દ્વારા આપણા સ્થૂલ બોડી સાથે સૂક્ષ્મ બોડી છે ને એનું કનેક્શન છે. સ્થૂલ બોડી જે છે એનું કનેક્શન આ સિલ્વર કોડ દ્વારા નાભીમાં છે. એટલે નાભીમાં શ્વાસ હોય ત્યારે તમારી અંદર કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, મોહ ન હોય, ભય ન હોય. એટલે આપણું એસેન્શિયલ સેલ્ફ છે, જે શાંતિ આનંદ છે. તો એ સેન્સથી નાભીમાં જે માણસ જીવતો હોય ને, નાભીથી જેવું ઉપર આવે ને એટલે ચિંતા, ટેન્શન, ઉતાવળ એ બધી વસ્તુ ત્યાંથી ચાલુ થઈ જાય. એટલે એસેન્શિયલ સેલ્ફની બહાર નીકળી છે આપણે એક સેન્સ. એ ટાઈપની વસ્તુ છે. લોકોને આપણે આમ જ્યારે નેગેટિવિટીના અને કેવા પ્રદેશમાં બસ આ એ ટૂંકાથી જાય ઉપરથી. હા, ગોળો ફરતો એવું લાગે. હા. એટલે ઈ તમારો પર્સનલ અનુભવ છે. પણ ઓમ ઈ વસ્તુ છે કે છીછરા શ્વાસ હોય એટલે અંદર મજા ન આવતી હોય, અંદર ચિંતા હોય, ટેન્શન હોય, ઉતાવળ હોય, તમારી સભાનતા વહી ગઈ હોય, બધી વસ્તુ એમાં હોય છે. પછી લોકોને આ જ્યારે ડિવિનિટી આવતી હોય આપણી અંદર શાંતિના પ્રદેશમાં હોય ત્યારે ભગવાન શ્વાસ ઉભો રહી ગયો હોય તો એ શ્વાસ ઉભો રહ્યો હોય, કુંભક થયો હોય તો એ સારી વસ્તુ છે કે કુંભકની અંદર આપણને વધારે શાંતિ મળે, વધારે આનંદ મળે. શ્વાસ ધીરા પડી ગયા છે એટલે આપણે એસેન્શિયલ સેલ્ફની અંદર જ છીએ. આમ તમે જે કીધું ભગવાને કે 12 શ્વાસ લઈએ ને તો એની હાર્મોની મળી જાય ઓની સાથે. તો હજી એનાથી ઘણી વાર ધ્યાનમાં હોય તો નીચે જાય તો એ સારું કે કઈ રીતે કહેવાય? એટલે હાર્મનીનો અર્થ શું થયો? હાર્મનીનો અર્થ શું થયો? એટલે દાખલા તરીકે આપણી અંદર કોઈ પ્રકારની સાયકોલોજી, એટલે 12 એટલે એમ સમજો શાંત શ્વાસ છે. એટલે નાભીમાં આવે છે તો શાંત શ્વાસ છે. શાંત શ્વાસ છે. 12 શ્વાસ લી હાર્મોની વાળો. હા એટલે નકર શું હોય, બોડી એક જગ્યાએ હોય, માઇન્ડ બીજી જગ્યાએ હોય, એટલે એ બેયની સિંક્રોનાઇઝ થતું ન હોય. જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો અથવા તો શાંત અવસ્થામાં હો તો તમે વિચારને જોઈ શકો, તો વિચાર સાથે સિંક્રોનાઇઝ થઈ શકે, સિંક્રોનાઇઝ થતું જાય. એટલે આપણે અત્યારે આપણા અંદરના હેતુ એક બાજુ, હેતુની કંઈ ખબર નથી, એટલે હેતુમાંથી આપણું ઇમોશનલ શરીર કામનાઓ ઉત્પન્ન કરે અને શરીર એક બીજી જગ્યાએ હોય, એટલે એમ સિંક્રોનાઇઝ હોતું નથી. આમ પ્રાણાયામ અને પ્રાણને રોહિત મહેતા ફક્ત બ્રીથિંગ એક્સરસાઇઝની જેમ નથી લેતા, પણ એક પ્રેક્ટિકલ રીતની જેમ પીએ છે કે જેમાં બ્રેન રિવાઇટલાઇઝ થઈ જાય અને બોડીની હેબિટ મેકેનિઝમ જે છે એ મેનેજ થાય. શું કહે છે કે રોહિત મહેતા પ્રાણાયામ અને પ્રાણને ફક્ત બ્રીથિંગ એક્સરસાઇઝની જેમ નથી જોતા, પણ ઈ બ્રેન અને બોડીના હેબિટ મેકેનિઝમને મેનેજ કરવાનું, રિવાઇટલાઇઝ કરવાનું, બોડીને રિવાઇટલાઇઝ, બ્રેનને રિવાઇટલાઇઝ કરવા માટે અને બોડીના હેબિટ મેકેનિઝમ જે છે એને મેનેજ કરવા માટે ઈ રીતે એમ જોયે છે. બરાબર. કે એ કહે છે કે પ્રાણ છે બાયોલોજિકલ એનર્જી છે હ્યુમન બોડીમાં, અને આ એનર્જી ઓફન લોકડ હોય છે અથવા સ્ટેગ્નન્ટ હોય છે, કારણ આપણા સાયકોલોજીકલ કન્ડિશનિંગ અથવા હેબિટ ટ્રેક્સ એવા હોય, તો એના લીધે એનર્જી થોડીક લોકડ હોય. તો એક ઈ 3 ટ્રિપલ ટ્રાન્સફોર્મેશનની જે વાત કરી હતી ને કે ટ્રાયડની જેમ એને જુએ કે મેડિટેશન છે એ આ રીતે થાય કે બ્રેન, હેબિટ મેકેનિઝમ અને માઇન્ડ
કે આ પ્રાણ ફોર્સ જે છે, આ પ્રાણ જે છે એ બધાને રિવાઇટલાઇઝ કરે અને આ પાછું સમજતું કે જૂના જે સાયકોલોજીકલ પેટર્ન છે ના એટલે 3 ટ્રાન્સફોર્મેશન ક્યાં છે? બ્રેનનું, બ્રેઇનનું ટ્રાન્સફોર્મેશન, હા, હેબિટ પેટર્નનું ટ્રાન્સફોર્મેશન, અને ક્વોલિટી ઓફ માઇન્ડ. ક્વોલિટી ઓફ માઇન્ડ. એટલે એ તો સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કહેવાય. એ વસ્તુ બરાબર. એ છે ને તો અત્યારે રહેવા દઈ. આ બરાબર નથી આપતું. જેમ જેમ વ્યવહારના ક્ષેત્રમાં આવતો જાય છે, શ્વાસ છીછરો થતો જાય છે, પછી છાતી આવી જાય અને લગભગ છાતી અટકી જાય, પછી વધારે હોય તો છાતીની ઉપરના ભાગમાં, પછી શ્વાસોશ્વાસ વધી જતા હોય. એટલે અંદરના પ્રદેશની અંદર ઓળખ ગહેરો જાય, રેચક ગહેરો જાય અને સ્તંભ વૃત્તિ એટલે જે અટકે છે એનો કાળ કેટલો છે. પણ આપણે અટકાવવાનું નથી. આપણે થોડી વાર અટકાવીએ તો 30 સેકન્ડ, 40 સેકન્ડ, મિનિટ સુધી અટકાવીએ, જરા શ્વાસને રોકી રાખીએ, પાણીમાં ડૂબકી મારીએ તો શ્વાસને આપણે રોકવો પડે, અથવા તો ક્યાંય આપણે રમત કરતા હોય તો શ્વાસને રોકીએ તો એ થોડી ઘણી રમતો છે. એ રમતને વ્યવસ્થિત ઘણા લોકો કરે, પણ શ્વાસ સ્તંભી જાય તો ધ્યાનની ગહેરાઈમાં જેમ જેમ ક્યારે પણ એવી સ્થિતિ આવી જાય અને શ્વાસ અટકી જાય અને આપણી અંદર બોધ હોય તો આ સ્થિતિ છે એ વૃત્તિ નિરોધની નજીકની સ્થિતિ. એટલે એની અંદર બોધ શબ્દ જે વાપરો ને એ બહુ મહત્વની વસ્તુ છે. પ્રાણ એટલે શ્વાસ તો થંભી જાય, વિચાર થંભી જાય, પણ વિચાર થંભવાની પ્રક્રિયાને જોનાર કોક હોય એટલે એના ઉપર ઓઢાઈ ન જાય. માનો કે અવસ્થા છે, કેવી જોરદાર અવસ્થા છે, માં બોધ છે, અવસ્થા અંતકરણની છે અને બોધ એમ કહે છે તું જુદો છો. એટલે નકર શું થાય, એ અવસ્થા આપણા ઉપર હાવી થઈ જાય કે મને આવી અવસ્થા આવી ગઈ. પછી ભગવાન એમ કીધું એમને કે વૃત્તિ નિરોધનો એક આધાર આ છે. હા, વૃત્તિ નિરોધનો ભૂમિકા છે એક. હા, ભગવાન તો એનો અર્થ એમ થાય ને કે વૃત્તિ જે છે એ પાછી વિચારમાંથી જ જન્મ છે ને, એટલે શ્વાસ અને વિચારને પણ એક સંબંધ બનશે. શ્વાસ ને વિચારને તો ના, એટલે શ્વાસ ને વિચારને બધાને સંબંધો તો છે જ ને, ચોક્કસ પ્રકારના સંબંધો છે. આમ એમ જોવામાં આવે છે કે જે શ્વાસની રિધમ છે એ જયારે વિચારનું પ્રાગટ્ય થતું હોય ત્યારે એ ઘડી ઉભો તો રહે જ છે. એટલે શું કહો તમે? રિધમ છે શ્વાસની. હા, જયારે વિચાર આવતો હોય ત્યારે ઘડી ઉભો રહી અને ત્યાંથી વિચાર આવી જાય, અને એની જે સીધી રિધમ હોય ત્યાંથી વિચાર નથી આવી. એટલે એવું નથી સમજતો, સમજાવો તો. આ શ્વાસ હાલે છે, શ્વાસ હાલે છે, હવે અત્યારે વિચાર નથી. હા, શ્વાસ હાલે છે એટલે વિચાર નથી. એમ નથી. કેમ? એ વિચારને જયારે પ્રગટ થવું હોય ત્યારે શ્વાસને ઘડી ઉભું રહેવું પડે તો જ થઈ શકે. આવું મને દેખાય છે, પછી તો કદાચ આમ કંઈક જુદું હોય. ના, એટલે ગતિ હોય તો એ તો એટલે શ્વાસ ચાલતો હોય એટલે એની ગતિ હોય. શ્વાસ જેટલો અંશમાં ધીરો થતો જાય ને એટલી ગતિ, વિચારની ગતિ ઓછી થતી જાય. વિચારની ગતિ ઓછી થતી જાય, શ્વાસ જેટલો ધીરો થાય ને ઊંડો જેટલો જાય એટલે ગતિ ઓછી થતી જાય. તો વૃત્તિ નિરોધ માટે જરૂરી છે કે શ્વાસનું ડેપ્થમાં જવું. એટલે બાય પ્રોડક્ટ, સીધું નહીં. અચ્છા, બાય પ્રોડક્ટ છે. ના, એટલે સીધું તમારે ત્યાં ધ્યાન નથી રાખવાનું કે શ્વાસ ડાઉન થાય છે કે નહીં. તમે સ્વરૂપની સ્થિતિમાં જેમ જેમ આવતા જાવ છો ને એમ શ્વાસ પોતે એની મેળે જ થઈ જાય. હા, એના કારણે ઓલું બોધ વગરની પ્રક્રિયા છે. માનો કે શ્વાસ ઉપર તમે કઈક ફેરફાર કરો તો તમારી અંદર શાંતિ આવે, બરાબર, પણ તમારી આગળ બોધ નથી. એટલે શ્વાસની પ્રક્રિયા તમારા ઉપર હાવી થઈ જાય. માનો કે એની શાંતિ છવાઈ જાય તો એ તમારા ઉપર હાવી થઈ જાય. બોધ હોય તો તમારા ઉપર કઈ હાવી ન થાય. તમારે ક્યાં જવું છે એ તમને લક્ષ હોય. એટલે બોધની પ્રક્રિયા નેચરલ વસ્તુ છે, કંટ્રોલ વગરની વસ્તુ છે, કઈ કંટ્રોલ કરવાનું નથી એમ, અને આપોઆપ વિચાર શાંત થવા માંડે એ ટાઈપની વસ્તુ. જેટલો લાંબો કરો ત્યારે એને જે વિચાર ને ઉર્જા નથી મળતી, એટલે ત્યારે વિચાર સ્ટોપ જ હોય છે, તમને ખબર પડે કે ન પડે. બરાબર, બાહ્ય કુંભક કરે ત્યારે. બરાબર.
એટલે શ્વાસ ચાલુ હોય ત્યારે એને ઉર્જા મળે છે. હા, બરાબર એટલે એ હાલી શકે છે, પણ જેવું ઈ સ્ટોપ થયું એટલે બરાબર. Breath control, which is internal and it goes beyond the other three. બાહ્ય એટલે બહારનો, અભ્યાંતર એટલે અંદરનો, વિષયાક્ષેપી અંદર અને બહારના વિષયથી બહારનું પણ એક પ્રાણાયામ છે અને એ છે ચોથા પ્રકાર. યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. આપણી ચિત્તની વૃત્તિ છે એ ભટકતી રહે છે, આપણું મન ભટકતું રહે છે. જે લોકો જાગી ગયા છે એનું મન શાંત થઈ જાય છે, જીવ હેઠો બેસી જાય છે. તો વૃત્તિ નિરોધ અને વૃત્તિનું ભટકવું. વૃત્તિનું ભટકવું એને વ્યગ્રતા કહે. વૃત્તિનો નિરોધ એટલે શાંત થઈ જાય. વ્યગ્રતામાંથી નિરોધ છે એ સીધે સીધો નથી થતો. વ્યગ્રતા પછી એકાગ્રતા અને પછી નિરોધ, આનો ક્રમ છે. જે વસ્તુ ફ્રેગમેન્ટરી છે, ખંડિત ખંડિત છે, એને એક કરવાની. એક થઈ જાય પછી એને શાંત કરી દેવાની. ખંડિત ખંડિત વસ્તુ છે એ ક્યારેય શાંત નહીં થાય. સામાન્ય રીતે વ્યવહારની અંદર જોઈએ એટલે જુદા જુદા વિષયોમાં જે જાય છે ને, અચ્છા, ઇરિલિવન્ટ વિષયોમાં ગમે ત્યારે ગમે તે સમયે આમ હાલે છે, થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે. ક્યાંનું ક્યાં તમે એક વાતનો દોર જોવો તો એક વાતનો દોર ક્યાંથી ક્યાં ચાલે છે, ઇરિલિવન્ટ બધી વસ્તુ હાલતી હોય છે. કે દાણો છે ખેડૂની અંદર, ખરાની અંદર દાણો વિખરાયેલો પડ્યો છે. પછી દાણો એક એક બે બે ચાર ચાર ભેગા કરીએ અને કોથળામાં ભરીએ તો એ ભરાશે નહીં. દાણાનો એકવાર ઢગલો કરવો પડે છે. ઢગલો કરી અને પછી કોથળામાં ભરાય. એવી રીતે આપણી વૃત્તિઓ છે એ 5 સાયકિક સેન્ટર્સની અંદર ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, સેક્સ, લોર ઇમોશન અને લોર થિંકિંગ એની અંદર વેરાયેલી પડી છે. આપણે જોશું અંદર, જોવાનું તો પહેલા જોઈએ દાણાએ વેરાયેલો પડ્યો છે. એમ આપણી અંદર જોવાનું જોઈએ કે મારું ચિત્ત ક્યાં ભટકે છે. તો વિચારમાં ભટકશે, ભાવમાં ભટકશે, ક્રિયામાં ભટકશે, સેક્સમાં ભટકશે અને ખાવા પીવામાં ભટકશે. આ એના ભટકવાના 5 રસ્તા. આપણે શું છે કે એક ઠેકાણેથી એકઠો કરીએ છીએ દાણો, વિચારમાંથી એકઠો કરીએ તો ત્યાંથી થોડો ભરાય પણ બીજે ઠેકાણે વેરાતો જાય. ભાવથી એકઠો કરીએ તો વિચારમાંથી કે ક્રિયામાં વેરાતો જાય. કૃષ્ણમૂર્તિ જેને ટોટાલિટી કહે છે, એ ટોટાલિટી એટલે ચારે બાજુ વેર વિખેર થયેલી આપણી ચિત્તની વૃત્તિઓ છે એને પેલા જોઈ લેવી પડે. ઓબ્ઝર્વેશન જોઈ અને એકઠી કરવી પડે. આ એકઠી કર્યા પછી એને કોથળામાં ભરાય છે અથવા એને નિરોધ થાય છે. દ્રષ્ટા સ્વરૂપે અવસ્થા, વ્યગ્રતા, એકાગ્રતા અને નિરોધ. એકાગ્રતા એટલે કોન્સન્ટ્રેશન અને નિરોધ એટલે મેડિટેશન. જરૂર બંનેની છે. સામાન્ય રીતે કોન્સન્ટ્રેશનને મેડિટેશન માની લે છે, એકાગ્રતાને ધ્યાન માની લે છે. પણ એકાગ્રતા છે એ ધ્યાનની અવસ્થા જવાને માટેની પૂર્વ તૈયારી છે. એ ખોટું નથી. એટલે એકાગ્રતા અને ધ્યાન એ બે અલગ છે. એકાગ્રતા અને આપણે કયું નિરુદ્ધ અવસ્થા કીધી ને, કઈ કીધી? એકાગ્રતા નિરુદ્ધ. એ નિરુદ્ધ છે એ મેડિટેશન છે, ઓલું એકાગ્રતા. પણ એકાગ્રતા એટલે કૃષ્ણમૂર્તિ આ એકાગ્રતાની ના પાડે છે, પણ તમે સ્ટાર્ટિંગ જ્યાં કરો છો ત્યાં તમારી હાજરીની એકાગ્રતા એટલે એક પ્રકારે તમારી હાજરી, એક પ્રકારે તમારું એટેન્શન. તો હવે તમારું એટેન્શન તમે એક જગ્યાએ નહીં લઈ આવો તો મેડિટેશન થશે નહીં. એટલે પ્રાઇમરી જે નીડ છે એ આ છે એમ કહેવા માંગે છે. એટલે ઘણા લોકો એમ કે એકાગ્રતા એ ધ્યાન નથી. ભાઈ ન હોય તો કાંઈ નહીં, અમારે તો એટેન્શન અત્યારે સ્થિર કરવું છે, એક જગ્યાએ ભેગું કરવું છે. અને એ એક જગ્યાએ આવે છે જે આ બોડીની અંદર હાજર થાય છે તો એક પ્રકાશ થાય છે, ખબર પડે છે કે અંદર શું હાલે છે, એ ટાઈપની વસ્તુ છે. આ આખી પ્રક્રિયા છે. તો વૃત્તિ જે નિરોધ થાય છે એની પેલા એકાગ્રતા જરૂરી છે. તો એકાગ્રતા કઈ રીતે ધીરે 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 એકઠી થાય?
તો યોગ સૂત્ર છે એ ક્રમવાર ધીરે ધીરે આપણને એક જુદા આયામથી સમજાવે છે. સૌથી પહેલા આપણી વૃત્તિ છે આપણા સંસાર વ્યવહારમાં વિખરાયેલી પડી છે. બાળ બચ્ચામાં, ધંધા દોલત બધામાં. તો યમના આધારે સંસાર વ્યવહાર સાથે નો વ્યવહાર ચોખ્ખો થઈ ગયો. ત્યાંથી વૃત્તિ એકઠી કરી લીધી. યમ દ્વારા સંસાર વ્યવહાર ઠીક થાય એમ કીધું, એ એટલે શું? યમ દ્વારા સંસાર વ્યવહાર ઠીક થાય. યમ શું છે એ તો કયો. યમની અંદર શું આવે છે ખબર જ નથી. વસ્તુ પ્રત્યે જાગૃત. હા, એ તો ખરું, પણ યમની અંદર આવે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્થેય, આ 5 વસ્તુ આવે છે. એટલે હવે આ 5 વસ્તુને તમે તમારી આંખથી જોઈ લ્યો. પેલા અહિંસા, વ્યવહાર ઠીક જો કરી લીધો, હિંસક વ્યવહાર ન હોય, ભાવ ભરેલો, પ્રેમ ભરેલો હોય. જો હિંસા ભરેલો ભાવ હોય તો વૃત્તિ ઉઠા રાખશે. વ્યવહાર ઠીક નથી એટલે એને લીધે વૃત્તિ ઉઠા રાખશે. સત્ય નહીં બોલતા હોય તો એને છુપાવવા માટે ઘણા બળો કરવા પડશે ને, ઘણું અહીંયા ખોટું ને વાં ખોટું ને, અને એને લીધે ચિત્તવૃત્તિ બહુ કરશે. પછી બ્રહ્મચર્ય નહીં હોય. બ્રહ્મચર્ય એટલે અહીંયા બ્રહ્મચર્યનો સિમ્પલ અર્થ છે, વિચારમાં છો તો તમે બ્રહ્મચારી નથી ને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો તો બ્રહ્મચારી છો. આ બ્રહ્મચર્યની વ્યાખ્યા. પછી બીજી વ્યક્તિનું કંઈક લેવાનો ભાવ, ચોરવાનો ભાવ. હવે એ ચોરવાનો ભાવ છે એ તમારી વૃત્તિને શાંત નહીં થવા દે. અને અપરિગ્રહ એટલે એકઠું કરી લેવું, ભેગું કરી લેવું, એ જે ભાવ છે એ તમારા ચિત્તને એકાગ્ર. એટલે વ્યવહારની અંદર આ જે યમ છે ને, વ્યવહારને ઠીક કરવાની વસ્તુ છે, સાયકોલોજીકલ સ્તર ઉપર ઠીક કરવાની વસ્તુ. અને હવે તમે યોગ્ય બોલો જી, હવે શું કહેતા હતા? વસ્તુ સાથે, એટલે આ યમ છે ને એની અંદર 3 વસ્તુ છે. વસ્તુ સાથે કેવો સંબંધ રાખવો, આપણા વિચાર સાથે કેવો સંબંધ રાખવો, અને આપણા સંબંધો જે રિલેશનશીપ છે એમાં કેવી રીતે સંબંધ રાખવો, એ વસ્તુ આવે છે એ રીતે. એટલે એની આખી ભૂમિકા. આ શબ્દ તો હાવ નાનો છે કે યમ તમારા વ્યવહારને ઠીક કરે છે, પણ કેવી રીતે યમ? હવે વૃત્તિ વિખરાયેલી પડી છે આપણના અને આપણી સાથે વિખરાયેલી પડી છે. હું અને મારું શરીર. તો નિયમ બરાબર કરે, શૌચ, સંતોષ, તપસ્યા, ધ્યાય ને ઈશ્વર પ્રણિધાન. એક ઓલી વૃત્તિના જે 5 પ્રકાર બતાવે છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, ક્ષિપ્ત, મૌન, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ક્ષિપ્ત, વિક્ષિપ્ત પછી મૂઢ આવે છે. નહીં, ક્ષિપ્ત પછી મૌન પછી વિક્ષિપ્ત. એમ જોઈ લે આપણે. Shift the scattered mind. હા, Mood, dull, lazy, confused mind. બરાબર. Vikshipt, sometimes focused, sometimes distracted. બરાબર. Ekagra, steady, one-pointed concentration. Niruddh, completely restrained, no fluctuation. બરાબર. તો એટલે આપણે 3-4 વૃત્તિ આવતી હતી, એ આખી વૃત્તિ 5 પ્રકારની વૃત્તિ છે, એનો સેન્સ આપણે યાદ કરે. હે? આ માઇન્ડની સ્ટેટ્સ, માઇન્ડના સ્ટેટ. ના, ચિત્તની 5 અવસ્થા છે. ચિત્ત, હા, આવા 5 પ્રકારના ચિત્ત હોઈ શકે. વૃત્તિ તો પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ છે. હે? વૃત્તિ તો બીજું છે, પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ, માઇન્ડના મોડિફિકેશન. તો આ શું છે? ચિત્તની 5 અવસ્થાઓ. ચિત્તની સ્થિતિ છે ને, બસ. એ ભગવાન એની કેવી કમાલ છે. હે? એની કેવી કમાલ કહેવાય કે આ 5 જ સ્થિતિ આવે ચિત્તમાં. આ બીજી કોઈ ન આવે. કેવું? હા, એટલે એ તો અદભુત કહેવાય. સાચી વાત છે. ત્યાંથી અર્ક કાઢી લેવો કે આના સિવાય હવે બીજું કઈ હશે. પછી આવે છે આસન. આસન એટલે મૂવિંગ સેન્ટર. મૂવિંગ સેન્ટરમાં જ્યાંથી આપણી ચિત્તની વૃત્તિ છટકી જતી હોય, આપણે બેઠા હોય, મોઢું ચાલે, હાથ ચાલે, આંખ ક્યાંક ફરવા ચાલી જાય, કાનની અંદરથી જીવ બહાર કોકનો અવાજ આવે અને વૃત્તિ ખેંચાઈ જાય, તો આસન બરાબર વ્યવસ્થિત થઈ જાય. આટલે સુધી તો વસ્તુ છે એ પકડાય. હવે વસ્તુ જે પકડવી છે એ થોડી વધારે સૂક્ષ્મ છે.
આ સૂક્ષ્મ વસ્તુને પકડવાને માટે આ યાત્રાને આટલે સુધી રાખી અને બીજી રીતે થોડું સમજવું પડે. વિજ્ઞાન છે એને બહારના જગતની અંદર બે વિભાગ પાડ્યા, મેટર એન્ડ એનર્જી, દ્રવ્ય અને શક્તિ. બહાર દેખાય છે એ બધું દ્રવ્ય છે અને દ્રવ્યને વધુ ને વધુ સંશોધન કરતા જાય છે તો એને શક્તિ હાથ લાગે છે. તો દ્રવ્ય અને શક્તિ એ બંનેને આપણે ત્યાં તત્વ કહેતા, પણ તત્વની પરિભાષા સ્થૂળ તત્વને દ્રવ્ય કે, સૂક્ષ્મ તત્વને ઉર્જા કે, શક્તિ કે. તત્વ તો એક જ. બહાર છે સ્થૂળ તત્વ અને ભીતરમાં છે સૂક્ષ્મ તત્વ. તો સ્થૂળ તત્વનું સૂક્ષ્મ તત્વની અંદર સતત રૂપાંતર થયા કરે છે. તો સ્થૂળ તત્વનું સૂક્ષ્મમાં રૂપાંતર થવું એને એવોલ્યુશન કહે છે, ઉત્ક્રાંતિ, ઉર્ધ્વગતિ. અને સૂક્ષ્મ તત્વનું સ્થૂળ તત્વમાં રૂપાંતર થવું એને ઇન્વોલ્યુશન કહે. આપણે ત્યાં એને અધોગતિ કીધું. શું કીધું? સૂક્ષ્મ તત્વનું સ્થૂળ તત્વમાં રૂપાંતર. સ્થૂળથી સૂક્ષ્મ જાઓ તો ઉધ્વ અને ઉપરથી નીચે આવો તો અધો. એનો કઈ દાખલો આપીએ? પેલા કોષી સેકન્ડ કોષી જે મિનરલ્સ ને સ્ટોન્સ છે એના કરતા આપણે એવોલ્યુશનમાં આગળ કહેવાય, કારણ કે જેટલા ગ્રોસ છે આપણે તો કમ્પેરેટિવલી એના કરતા સટલ કહેવાય ને. તો એ એવોલ્યુશનની પ્રક્રિયામાં આ દાખલો હજી માઇક્રો લેવલ કંઈક થઈ કેમ છે. આપણે આધ્યાત્મના સંદર્ભથી જ આને લેવાનું છે. દાખલા તરીકે આપણે જીવનની અંદર શું શોધી છે? પૈસા, પ્રતિષ્ઠા, હોદ્દો, ઘરેણા. તો આ બધી ગ્રોસ મેટર છે, સ્થૂલ પદાર્થો છે. અને આ સ્થૂલ પદાર્થો તરફની દોટ છે એ ઇન્વોલ્યુશન છે. હવે આપણે પ્રેમ, શાંતિ, આનંદ, સમજની જે શોધ કરી એ ક્વોલિટી છે, ઓલી ક્વોન્ટિટી છે. ઓલી ક્વોન્ટિટી છે, આ ક્વોલિટી છે. આ ક્વોલિટી તરફની જે ગતિ છે, એટલે ક્વોલિટી તરફ તમે જાઓ એટલે એનર્જી સૂક્ષ્મ બને, એનર્જી ઉર્ધ્વ બને અને એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થાય. એ સેન્સ. સ્થૂળમાં સ્થૂળ જે તત્વ છે એને જળ કીધું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે તત્વ છે ચેતન તત્વ કીધું, એને ચૈતન્ય કીધું. જળ અને ચૈતન્ય બે છેડા છે. વિજ્ઞાન જેને મેટર અને એનર્જી કહે છે એ તો માત્ર સ્થૂળ તત્વના જ વિભાજન છે. સૂક્ષ્મ તત્વની એટલે ઈ મેટર ને એનર્જી કે છે એમાં એની આગળ બહુ ઊંડાઈ નથી. એટલે જે એનર્જી ઉત્પાદન થાય છે, જે એનર્જી જે મેટરમાંથી છૂટી પાડે છે, એટમમાંથી જે છૂટી પાડે છે, એ તો એક વ્યક્ત થતી એનર્જી છે. એ ચૈતન્ય ઉર્જા નથી. એ ચૈતન્ય ઉર્જા નથી એમ ઈ કહેવા માંગે છે. વિજ્ઞાનની પકડમાં આવતું નથી. હવેની જે વાત આવે છે એ સૂક્ષ્મ તત્વ. હવે યોગ સૂત્ર જેની વાત કરે છે એ પ્રાણ તત્વની. માણસનું શરીર નથી જળ, નથી ચૈતન્ય. શરીરના સ્તર ઉપર માટીનું પૂતળું છે અને ભીતરના સાક્ષીના સ્તર ઉપર એ ચૈતન્ય છે. તો શરીરથી સાક્ષી સુધીની યાત્રા, જળથી ચૈતન્ય સુધીની યાત્રા. તો શરીરથી સાક્ષી સુધીની યાત્રા છે એ એવોલ્યુશન છે અને સાક્ષીથી શરીર સુધીની યાત્રા છે એ ઇન્વોલ્યુશન છે. એવોલ્યુશન અને ઇન્વોલ્યુશન હર ક્ષણે થયા કરે છે. હર ક્ષણે એટલે
અત્યારે આ ક્ષણે પણ એ ચાલુ હોય, આ ક્ષણે યાત્રા, જો આ ક્ષણે અવેરનેસ આવી જાય, જાગૃતિ આવી જાય, તો આખી યાત્રા છે એ એવોલ્યુશનની થઈ ગઈ. અને આ ક્ષણે જાગૃતિ જાતી રહે તો આખી યાત્રા છે એ ઇન્વોલ્યુશનની તો ચાલુ જ છે. સવારથી સાંજ સુધી ઇન્વોલ્યુશન, આપણે ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થયેલા છે, એટલે ઇન્વોલ્યુશન. ક્યાંક ને ક્યાંક આપણો જીવ છે એ સતત પરોવાયેલો રહે છે. આપણું એટેન્શન છે, આપણી ચિત્તની વૃત્તિ છે એ ખર્ચાયા કરે છે. આપણી અંદર શક્તિ ક્યાંકથી આવે છે અને શક્તિ ક્યાંક ખર્ચાઈ જાય છે. આપણને એનું ખબર નથી. આ જે ખબર નથી જ્યાં સુધી, ત્યાં સુધી ઇન્વોલ્યુશન છે. ખબર પડે છે ત્યારે ઇન્વોલ્યુશનમાં એવોલ્યુશન પ્રોસેસ છે એ ધીરે ધીરે સંમેલિત થઈ જાય, દાખલ થઈ જાય છે. એટલે મનુષ્યનું શરીર એક એવું છે કે જ્યાં એવોલ્યુશનની સંભાવના છે. એટલે દરેક જાગૃત ચેતનાઓ એ વારંવાર ધ્યાન કરવાનું, ભક્તિ કરવાનું, હોશ રાખવાનું, ખબરદાર રહેવાનું એ વારંવાર સૂચન કરે કે જેટલી વાર આપણી અંદર ખબર રહે, જેટલી વાર જાગૃતિ રહે, એટલી વાર એટલો ક્ષણ એવો થયો અંદરનો. આ શરીર છે એક રહસ્યમય છે. એક બાજુ માટીનું પૂતળું પણ છે, પણ આખું પૂતળું ચાલે છે એ અંદર જુદી જુદી શક્તિથી ચાલે છે. જેવી રીતે રેડિયો ચાલે છે, ટીવી ચાલે છે, તો રેડિયો ટીવી ચાલે છે તો એક જ શક્તિથી ચાલે, ઇલેક્ટ્રિસિટીથી. રેલવે એન્જિન ચાલે તો બીજી શક્તિથી ચાલે, વરાળની શક્તિથી. પણ માણસનું શરીર છે એ કોઈ એક શક્તિથી નથી ચાલતું. માણસનું શરીર 3 શક્તિથી ચાલે છે. આપણે તો બેખબર છે, શરીર ચાલે છે એટલે ઘણું. કેનાથી ચાલે છે, શું ચાલે છે? એક માણસનું શરીર ચાલે છે પ્રાણ ઉર્જાથી, વાઇટલ એનર્જીથી. એક શરીર ચાલે છે ચિત્ત ઉર્જાથી, સાયકિક એનર્જીથી. અને એક ચાલે છે ચૈતન્ય ઉર્જાથી, કોન્શિયસનેસ એનર્જીથી. જેનું શરીર છે એ કોન્શિયસ એનર્જીથી ચાલે છે એને આપણે સંત મહાત્મા કહીએ છીએ. અને જેનું શરીર પ્રાણ ઉર્જાથી ચાલે છે એને માનવ પ્રાણી કહેવાય છે, પશુ કહેવાય છે. પશુનું પણ શરીર ચાલે છે, પણ એની અંદર માત્ર વાઇટલ એનર્જી છે, પ્રાણ છે. એની અંદર બુદ્ધિ નથી, મન નથી, ભાવ નથી, સાવ જ નથી એવું નથી, પણ બહુ ઓછા પ્રમાણમાં છે. મનુષ્યની અંદર બુદ્ધિ વિનાનું, ભાવ વિનાનું માત્ર શરીર ચાલ્યા કરતું હોય તો એ પશુ જેવું છે. વ્યવહારની અંદર જે માણસો છે એ પશુથી થોડા ઉપર ચડ્યા. પશુથી થોડા ઉપર ચડ્યા એ અર્થમાં કે એની અંદર હવે સાયકિક એનર્જી હવે કામ કરવા માંડે. હવે માણસની અંદર થોડો ભાવ જાગ્યો, થોડી બુદ્ધિ આવી, એટલે હવે એની જે વાઇટલ એનર્જી છે એના ઉપર સાયકિક એનર્જીનો કંટ્રોલ આવ્યો. પણ સાયકિક એનર્જી છે હજી મિકેનિકલ અને બેહોશ છે. સાયકિક એનર્જી ઉપર કોન્શિયસ એનર્જી નો કંટ્રોલ આવી જાય એને આપણે ત્યાં સાક્ષી કહીએ. આ જે 3 પ્રકારની એનર્જી છે એ 3 પ્રકારના મેટરમાંથી અંદર આવે છે. પણ હવે જે મેટર કહીએ છીએ એ વિજ્ઞાનની ભાષામાં જે દ્રવ્ય છે એના કરતા યોગની પરિભાષામાં એને સમજવું પડે. એક શક્તિ આવે છે આપણને ફિઝિકલ ફૂડમાંથી. ફિઝિકલ ફૂડ એટલે રોટી દાળ ભાત ખાઈએ છીએ. રોટી દાળ ભાત ખાઈએ છીએ, મોઢેથી ખાઈએ છીએ અને એનાથી આપણી અંદરનું શરીર પોસાય છે. આ જે શરીર પોસાય છે એમાંથી
પ્રાણ ઉર્જા છૂટી પડે છે. પછી બીજું દ્રવ્ય લઈએ છીએ એ શ્વાસોશ્વાસ છે. તો શ્વાસોશ્વાસ શરીરની અંદરમાં જાય છે. એ શ્વાસોશ્વાસ જે પોસાય છે એમાંથી એક જુદું પ્રકારનું દ્રવ્ય છૂટું પડે છે. એમાંથી એસ્ટર બોડીનું બંધાર થાય. અને ત્રીજો ફૂડ છે ઇમ્પ્રેશન ફૂડ. ઇમ્પ્રેશન ફૂડ જ્યારે લઈએ છીએ 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા, ત્યારે એમાંથી મેન્ટલ બોડી બંધાય છે. ફિઝિકલ બોડી છે એ કુદરત આપણને આપે છે, આ શરીર. પણ એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડી છે એ બાવા સાધુઓ, યોગીઓ એ લોકો બાંધે. સામાન્ય મનુષ્ય છે એ તો બેહોશ છે, એનો જીવ વ્યવહારમાં ભટકા કરે છે. પ્રાણ તત્વ પણ શું છે એની પણ એને ખબર નથી. પ્રાણ ચાલે છે. પછી એની અંદર ભાવ તત્વ શું છે? ભાવ છે કોકની સાથે થઈ જાય તો થઈ જાય, અને પાછો ભાવ ઉડી જાય તો ઉડી જાય. એ ભાવ દ્રવ્ય છે એ પણ પોતાની અંદર સ્થિર રાખી શકતો નથી. અને જાગૃતિ અને બોધ છે એ તો તદ્દન જરા ગહેરી વાત છે. યોગ સૂત્ર છે એ આખી જે વાત છે એ જાગૃતિના તત્વને કઈ રીતે ધીરે 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 આપણા ભીતરની અંદર અવતરણ કરવું. હવે પ્રાણ તત્વ જેને આપણે કહીએ છીએ, આપણે 3 એનર્જી જોઈ: વાઇટલ એનર્જી, સાયકિક એનર્જી અને કોન્શિયસ એનર્જી. અત્યારે જે પતંજલિ જેની વાત કરે છે એ વાઇટલ એનર્જીની વાત કરે છે, પ્રાણ તત્વની. સાયકિક એનર્જી અને કોન્શિયસ એનર્જીની વાત છે એ પછીના સૂત્રોમાં આવશે. હવે જે વાઇટલ એનર્જી છે એ વાઇટલ એનર્જી ના પણ ગ્રેડ છે. આપણને તો એમ જ લાગે કે દરેકના શરીરમાં પ્રાણ ચાલે છે એટલે એક સરખો ચાલે છે. પશુ પક્ષીમાં પ્રાણ ચાલે છે અને માણસમાં પ્રાણ ચાલે છે. જીવ તો એક સરખો છે ને. એક અર્થમાં જીવ એક સરખો છે. અને એક અર્થની અંદર દરેકની ક્વોલિટી અલગ અલગ છે. દૂધ એક સરખું હોય પણ દૂધમાં પાણી કેટલું ભરેલું છે. સોનું એક સરખું હોય પણ સોનામાં ભેગ કેટલો છે. પ્રાણ તત્વ એક સરખું છે પણ પ્રાણ તત્વની અંદર ભેગ કેટલો છે, અશુદ્ધિ કેટલી છે. હવે પ્રાણ તત્વ છે એ પોતે એનર્જી છે, પણ એનર્જી જેની અંદરથી વહે છે એ સાધન છે. એ સાધનને કારણે એ એનર્જી ભ્રષ્ટ થાય છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી છે એ પોતે તો પ્યોર છે, પણ ઇલેક્ટ્રિસિટી કયા માધ્યમ દ્વારા પસાર થાય છે? તો ગુડ કંડક્ટર અને બેડ કંડક્ટર આપણે એવા શબ્દ વાપરીએ છીએ. ગુડ કંડક્ટર એટલે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહી શકે, અને બેડ કંડક્ટર એટલે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહી શકતી નથી. યોગ સૂત્ર છે એ આ હવે એનર્જી છે. વાઇટલ એનર્જી સરળતાથી જ્યારે વહી શકે શરીરની અંદર, ત્યારે એને ઇન્સ્ટિંક્ટ મૂવિંગ અને સેક્સ સેન્ટર છે એ બરાબર સક્રિય થયા. નહીં તો ત્યાં કોઈ ને કોઈ પ્રકારની અશુદ્ધિ છે. એટલે સેક્સ એનર્જી છે એ પણ આપણી અંદર સરળતાથી વહેતી નથી. સરળતાથી વહેતી નથી એટલે તો સેક્સ્યુઆલિટી પેદા થાય છે. મૂવિંગ સેન્ટર છે એમાં પણ એનર્જી સરળતાથી વહેતી નથી એટલે તો ફ્રસ્ટ્રેશન પેદા થાય છે, આપણને થાક લાગે છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરનો ફંક્શન છે એ લગભગ સમાજે ઓછું ડિસ્ટર્બ કર્યું છે, છતાં એના ઉપર ડિસ્ટર્બન્સ તો આવ્યું છે. અને આપણે 2 દિવસ પહેલા વાત થઈ કે આપણી અંદરનો જેવો સેલ્ફ, ફોલ્સ પર્સનાલિટીનો સેલ્ફ હોય તો શરીરના બધા સેન્ટર્સ બેડ કંડક્ટર થાય છે. ઇમેજનરી સેલ્ફ હોય
તો બધા સેન્ટર્સ છે બેડ કંડક્ટર. વ્યવહારિક આપણી અંદરનો હું આવે ત્યારે બધા સેન્ટર્સ છે એની અંદર ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય, ઇલેક્ટ્રિસિટીનો કરંટ છે. ઇલેક્ટ્રિસિટી એટલે હાઈએસ્ટ ઇલેક્ટ્રિસિટી જેને આપણે કહીએ એ ચૈતન્ય તત્વ, કોન્શિયસ એનર્જી. પણ કોન્શિયસ એનર્જી આપણી અંદર રહી શકતી નથી. આપણે સહેજ શું કે છે આમ પ્રાણ શક્તિ આપણી અંદરથી આખા બોડીમાં વહેતી નથી. પ્રોપરલી રહેતી નથી એટલે સેન્ટર્સમાં કઈ ને કઈ ગડબડ થાય. મૂવિંગ સેક્સ એનર્જીનો પ્રોપર યુટિલાઇઝેશન નથી થતું એટલે સેક્સ્યુઅલિટી ઊભી થઈ અને મૂવિંગ માં નથી થતું એટલે ફ્રસ્ટ્રેશન ઊભું થયું. ત્રીજું એક ફ્રસ્ટ્રેશન કઈ રીતે, એટલે આપણે કઈ કામ કરીને થાકી જાય એવું કઈ? એવી રીતે નાસીપાસ પાસે છે. હતાશા હતાશા થઈ જાય, નિરાશા થઈ જાય, બળ ઘટી જાય. હતાશા નિરાશા દ્વારા જે ક્રિયાની ગતિ હોય એ મંદ થઈ જાય. એટલે શું વાત કરી આની અંદર જે પ્રાણ છે એ વહેવા જોઈએ. પ્રાણ વહેતા કેમ નથી એમ પ્રશ્ન કરી તો જવાબ તમે શું આપશો? આ પ્રાણ વહેતા નથી એમાં શું પ્રોબ્લેમ નથી? એમને 2 પોઈન્ટ બતાવ્યા કે ગુડ કંડક્ટર અને બેડ કંડક્ટર. આપણી અંદર બેડ કંડક્ટર શું છે? મને લાગે ગેરહાજરી છે. ના, એને બેડ કંડક્ટર ફોલ્સ પર્સનાલિટી બધા બેડ એટલે બેડ કંડક્ટર છે એટલે શું થાય? ના, એટલે આપણે એમ જોઈ છીએ કે પ્રાણ વહેતા કેમ નથી? પ્રાણ વહેવા માટે અમુક નાડીઓ બંધ કેમ થઈ ગઈ છે? એનું કારણ શું? ગેરહાજરીના કારણે જે વિચારોમાં ને એમાં વિકૃતિમાં જે એનર્જી ખર્ચાઈ જાય ને એના કારણે અહીંયા પડતું હોવું જોઈએ. અમુક ગાંઠો પડી જાય ને અંદર, એ ગાંઠો દ્વારા એ પ્રાણવાહક નાડીઓ બંધ થઈ જાય છે. પછી હૃદયની ગાંઠ હોય, બુદ્ધિની ગાંઠ હોય. એટલે ગાંઠ એટલે દાખલા તરીકે તમને કોકે દગો દીધો અને દગો દીધો એટલે તમને જે આઘાત લાગી ગયો એ આઘાતે એક અંદરના પ્રાણમય બોડીને બ્લોકેજીસ કરી દીધો અને બ્લોકેજીસ કરીને તમારી અંદર એક પેઇન બોડી બનાવી દીધું. હવે વહેતી નથી કે કોઈક જગ્યાએ સ્ટેગ્નન્ટ ભાવ છે એ સ્ટેગ્નન્ટ થઈ ગયો. હવે એને કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો. તો એ રીતે આપણી પ્રાણની જે નાડીઓ છે ને એ આપણા ભાવથી, વિચારોથી બ્લોકેજીસ થઈ જાય છે. તો ભગવાન આજે માનો કે બુદ્ધ પુરુષનો સંસર્ગ થયો હોય સાધકને, ત્યારે એ મેલ્ટ થઈ જતી છે. એ કઈક પ્રોસેસ તો એ થાય જ છે. અમે શું થાય છે? બુદ્ધ પુરુષના સંસર્ગમાં કોઈ સાધક આવે, સાધકની અંદર પેન બોડી હોય અથવા તો આ પ્રકારની ગાંઠો, મડાગાંઠો બધી હોય, તો એના સંસર્ગથી, એની ઉર્જાથી એની અંદર કાંઈક તો ઘટના ઘટે જ છે. કઈક ઓગળવાની ઘટના, મેલ્ટ થવાની. ના, ઓગળવાની ઘટના નથી થતી, બહાર નીકળવાની ઘટના ઘટે. ઓગળવાની કઈ નથી થતું. ઓગળવું તો તમારા દ્વારા જ થશે, ઓગળવું બીજા દ્વારા તો થશે જ નહીં. એટલે બહાર નીકળી શકે ને તમે જોઈ શકો કે આપણી અંદર છે, બાકી જાશે નહીં. એ જોવામાં મદદરૂપ છે. ના, તમને બહાર કાઢવામાં મદદરૂપ છે. તમને બહાર કાઢી દે જે વસ્તુ જે પડેલી હોય ને. ઘણીવાર તમને ખબર ન હોય કે મારી અંદર આ પડેલું છે, પણ ખબર નહીં ઉર્જા એવી જગ્યાએ વહી જાય તો સામેવાળા, એટલે આપણે ઓલા પ્રયોગ કરતા ને ગુરજેબ કે દારૂ પીવડાવીને બેહોશ કરીને એની અંદર મૂળ શું પડેલું છે એ કઢાવવા માટે કોશિશ કરતા, એ ટાઈપની વસ્તુ આપોઆપ જ્યારે એનર્જી જ્યારે એની રીતે વર્તે છે ને, હાયર એનર્જી જ્યારે વર્તે છે ને, ત્યારે જે તે સમયે જે તે વસ્તુ એની અંદર કઢાવે છે. એક વખત હું કોઈને સમજાવતા ફ્લેશ થઈ ગયો કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, એ આ નહીં સમજે. એટલે એક ફ્લેશ થઈ ગયો. એટલે આપણને એક બતાવી દીધું કે આ જગ્યા એની રૂકાવટ છે, હવે એ કેવી રીતે સમજશે. તો એ ફ્લેશ હોય એ આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ થઈ એમ. તો આજે નાડીઓ બંધાઈ જતી હોય અને પણ પછી પ્રાણની ઉર્જા જ્યારે કોઈમાં ચાલુ થાય, પછી રેકી દ્વારા થાય, કાંઈ ઓટોમેટિકલી થાય,
તો ઈ ઘટના કઈ રીતે બનતી હોય એટલે આના સંદર્ભમાં? નહીં, ઈ તો પ્રાણવાહક નાડી દ્વારા બોડીમાં જાય, આ ઉર્જાઓ બોડીમાં જાય અને બોડીમાં જે જગ્યાએ, દાખલા તરીકે જે જગ્યાએ રોગ છે એ જગ્યાએ એન્ટીક્લોઝ અથવા તો ઓછી છે, જે જગ્યાએ ઓછી ઉર્જા છે એ જગ્યાએ આ ઉર્જા એને આપે. જેમ દવા શું કરવાનું છે, આપણી દવા છે એ જે જગ્યાએ પ્રોબ્લેમ છે એ જગ્યામાં કંઈક કરે છે અને એના દ્વારા એવી રીતે આ જે હિલિંગની પ્રોસેસ છે એ તમારે જે જગ્યાએ ઉર્જા એન્ટીક્લોકવાઇઝ હાલે છે અથવા ઓછી છે એ જગ્યાએ એને બળ આપે છે, એટલે એ હિલિંગ થઈ જાય છે, એ ટાઈપની વસ્તુ છે. તો આ જે કહે છે કે જે ગાંઠ બંધાઈ ગઈ ને જેના લીધે પ્રાણનો નાડીઓ નથી ચાલતી એટલે ઈ હીલિંગ દ્વારા ચાલવા માટે ના, ઈ ન ચાલે. એટલે અલબત્ત એને કંઈક સહયોગ થોડોક મળે પણ એટલો બધો ન મળે, કારણ કે એ ગાંઠને તો તમારે સ્વયંને જ ઓગાળવાની છે. એટલે ભગવાન એમ બોલ્યા કે બહાર કાઢવામાં એને તો ખબર નથી કે આવું કંઈક છે, પણ એના ફોર્સથી દે કમ ટુ એટલે એનો ઓરિજિનલ ચહેરો બહાર પડાવી દે એમ, એ રીતે. બીજા પોઈન્ટમાં ભગવાન એમ કીધું કે અન્ડરસ્ટેન્ડિંગ એરર ઉપર આવી જાય ત્યારે એ પોતાથી જ નીકળશે તો પોતાથી જ. આ એક વસ્તુ યાદ રાખો, સદગુરુ, સંત, અવતાર કોઈ કરતા કોઈ તમારી અંદર કાઢી નહીં શકે. એ તમને નકશો આખો આપી શકે, શાંતિ આપી શકે, આનંદ આપી શકે, પ્રજ્ઞાના ફ્લેશો આપી શકે, ઉધાર.